પોરબંદરમાં શ્રી મહાપરિષદ યુવા સંઘ દ્વારા ઓપન કિડ્સ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી રામ બ્લાસ્ટર ટીમ વિજેતા બની હતી, જ્યારે પોરબંદર ટાઇટન્સ ટીમ રનર્સ અપ બની હતી. પોરબંદરમાં શ્રી મહાપરિષદ યુવા સંઘ દ્વારા અનેક સેવાકીય, ધાર્મિક અને સ્પોર્ટ્સને લગતા કાર્યક્રમો કરવામાં આવતા હોય છે, ત્યારે વધુ એક રમતગમતની પ્રવૃત્તિના ભાગરૂપે ઓપન કિડ્સ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું ખાસ આયોજન કરાયું હતું. આ ટુર્નામેન્ટમાં ગ્રુપ એ કે જેના 4 થી 8 વર્ષના બાળકોનો સમાવેશ થતો હોય, ગ્રુપ બી જેમાં 9 થી 14 વર્ષના બાળકોનો સમાવેશ થતો હોય. આ ટુર્નામેન્ટમાં બાળકોની વધુ સંખ્યા હોવાથી તારીખ 4 ના શુક્રવારના રોજ ગ્રુપ એ ની ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં 120 થી વધુ બાળકોએ ભાગ લીધો હતો, અને બીજી ટુર્નામેન્ટ એટલે કે ગ્રુપ બી ને 14 ને રવિવારના રોજ યોજાઈ હતી, જેમાં 150 થી પણ વધુ નાના બાળકોએ ભાગ લીધો હતો, જેમાં બાળકોને નાસ્તો કરાવવામાં આવ્યો હતો. આયોજન બાદ જેટલા પણ બાળકોએ ભાગ લીધો હતો તેઓને સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મુખ્યત્વે પોરબંદરના સ્પોર્ટ્સને લગતી યુવાનો માટે ઘણી ટુર્નામેન્ટ થતી હોય છે. આ તકે પંકજભાઈ મજીઠિયા અને ગોવિંદાભાઈ ઠકરાર દ્વારા કિડ્સ ઓક્શન બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા શ્રી મહાપરિષદ યુવા સંઘ પોરબંદર પ્રમુખ રાજ પોપટ, સેક્રેટરી હર્ષિલ મજીઠિયા, જશ દત્તાણી અને શ્યામ ઠકરાર સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.